સુરતના કાપોદ્રામાં યુવતીના ઘરેથી નીકળી ગયા બાદ તાપી નદીમાંથી લાશ મળવાનો મામલો. યુવતીની લાશ લઈ પરિવારજનો પહોંચાતા કાપોદ્રા પોલીસ મથકે કાપોદ્રા પોલીસે યુવતીના આપઘાતી દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો. કાનો પરમાર નામનો યુવક પરિણીત હોવા છતાં યુવતીને ડરાવી ધમકાવી કરતો હતો શારીરિક શોષણ. 9 નવેમ્બરના રોજ પણ યુવતીને ડરાવી ધમકાવી મોડી રાત્રે તેના ઘરની બહાર મળવા બોલાવી હતી. કાના પરમાર સિવાય તેનો મિત્ર રોહિત ધુમાડિયા દ્વારા પણ યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હતું. કાના પરમારથી કંટાળેલી યુવતીએ તાપી નદીમાં મોતની છલાંગ મારી કર્યો હતો આપઘાત. ગઈ તારીખ 9/10/2024ના કલાક 8:31 વાગે પોલીસ કંટ્રોલ રૂમ સુરત શહેર તરફથી કાપોદ્રા પોલીસ સ્ટેશનને એક વાયરલેસ મેસેજથી વર્ધી મળેલ કે પીપી સવાણી હોસ્પિટલની પાછળ શીખ કુટુંબ મંદિર પાસે એક મહિલાની લાશ મળી આવેલ છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી જઈ પ્રાથમિક તપાસ શરૂ કરી મહિલાની ઓળખ કરવામાં આવેલ. જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત મોતનો રજીસ્ટર કરવામાં આવેલ. બાદ આ કામે અકસ્માત મોતના અનુસંધાને ઊંડાણપૂર્વક તપાસ કરતા હકીકત એવી જાણવા મળેલ કે આ મરણ જનાર બેન તારીખ 9/11/2024ના કલાક રાત્રિના આશરે 3:30ની આસપાસ ઘરેથી નીકળી ગયેલ અને પીપી સવાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ શીખ કુટીર મંદિર પાસે કોઈ અજાણ્યા રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ ફોનની માગણી કરેલ અને એ મોબાઈલ ફોનથી પોતાના મિત્ર કાનાભાઈ બુધાભાઈ પરમારનાઓને ફોન કરી અને બોલાવેલ. આ કાનાભાઈ બુધાભાઈ પરમાર તેના અન્ય એક મિત્ર રોહિત જગદીશ ધુમાડિયાનાઓ સાથે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે આવી આ બેનને પોતાની સાથે લઈ જઈ અને ઉત્તરાયણ પોલીસ સ્ટેશન હદના મોટા વરાછા ખાતે આવેલ પનવેલ હોટલમાં લઈ ગયેલ અને ત્યાં આશરે 45 મિનિટથી લઈ 60 મિનિટ સુધી રોકાયેલ અને ત્યારબાદ આ મરણ જનાર બેનને પાછા એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પાસે મૂકી ગયેલ અને કોઈક કારણોસર બહેનને લાગી આવતા તેઓએ તાપી નદીમાં ઝંપલાવી પોતાનું મૃત્યુ નિપજાવેલ. આ ગુનાના કામે હકીકત એવી છે કે આ કાનાબુધા પરમારનાઓને આ બેન સાથે સંબંધ હોય અને તેને સંબંધ બાંધવા માટે અવારનવાર બળજબરી કરતા હોય અને લાલચ આપતા હોય અને ધમકી પણ આપતા હોય અને તે પોતે આરોપી પોતે પણ લગ્ન કરેલ હોય. જેથી આ સંબંધ લાંબો ટકી શકે તેમ ના હોય તેનું માઠું લાગી આવતા આ મરણ જનાર બેને તાપી નદીમાં પોતાની જીવન ટૂંકાવી દીધેલ. આ અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે. આ ગુનાની તપાસ સેકન્ડ પોઈન્ટ શ્રી M.R. સોલંકી સાહેબનાઓ કરી રહેલ છે અને ગુનો રજીસ્ટર થયાના ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી કાનો બુધા પરમાર તથા રોહિત જગદીશભાઈ ધુમાડિયાનાઓની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે. કેમેરામેન તુલસીરામ સાથે રશ્મિ રાણા.